તો જુઓ, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની ઉઠતાની સાથે સ્થૂળતમ ક્રિયાઓ શરૂ થઈ ગઈ. સ્નાનની હોય, શેવિંગની હોય, કપડાની હોય, જે કંઈ નરી આંખે દેખાય છે એ બધી એ વખત આપણને પાછું જ્ઞાન યાદ રહે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે ને, એટલે કોઈ સંયોગને ખસેડવા આપણે શક્તિ વાપરવાની નથી. સંયોગ આપણે ગત જન્મમાં જે ભાવ કર્યા, વિભાવ ભાવ કર્યા, એના દંડ રૂપે આપણને મુક્તિ આપવા માટે ઊભા રહ્યા છે. આપણે જો મુક્તિ લેવી હોય તો શુદ્ધ ઉપયોગ સિવાય બીજો અવર ન કોઈ ઉપાય. એટલે એ વખતે તમે જુઓ, આ પ્રયોગ ખાસ કરવા જેવો છે. કાયાથી તદ્દન નોખા, કાયાથી, અને દેખાશે પેલા આમ આકૃતિમાં અને પછી અનુભવમાં ટોટલ સેપરેશન. આમ ચાલતા હોય ત્યારે પણ પગ ચાલે છે, અને શુદ્ધ ઉપયોગીને આ પગ ચાલતા દેખાય, અને થાકે પગ તો થાકેલાય દેખાય, પણ શુદ્ધ ઉપયોગીને થાક કોઈ દિવસ ન હોય. એના શુદ્ધ ઉપયોગને કારણે અંદર જે શુદ્ધ ઉપયોગ રહ્યો, અર્થાત ચિત્તની હાજરી જે અંદર રહી સેન્ટરમાં, તો ચિત્ત જ્યાં હાજર હોય એનું દર્શન અને જ્ઞાન કુદરતી રીતે ખુલ્લું થાય. આ બેઝિક સિદ્ધાંત છે. એટલે પગ ચાલતા હોય પણ ચિત્ત અંતર્મુખ હોવાને કારણે, વૃત્તિઓ બધી ત્યાં સમી જવાને કારણે જ્ઞાન દર્શન આપણને સ્વનું થાય છે. પર્યાય સ્વ અભિમુખ થાય છે, અને પર્યાયમાં દ્રવ્યના દર્શન થઈ જાય છે, જે કોઈ કાળે બન્યું નથી સાહેબ. દર્શન ગુણ અને જ્ઞાન ગુણની પર્યાયનો જે ઉપયોગ થયો, એ પર્યાયમાં શુદ્ધાત્મા દ્રવ્ય, જ્ઞાતા દ્રવ્યના દર્શન થાય છે, અને જ્ઞાન પ્રકાશમાં જ્ઞાન થાય છે. એટલે એનું દર્શન અને જ્ઞાન કેવું થાય છે? ખુલ્લું થાય છે. દર્શન અને જ્ઞાન ખુલ્લું થાય ત્યારે એની જોડે પરમાનંદ, બધા જ ગુણો એની સાથે અક્રમની રીતે સંકળાયેલા છે, અને ક્રમબદ્ધ પ્રવાહ રૂપે એ નિર્ધારિત સમયે ખુલ્લા થાય છે. નિર્ધારિત સમયે એટલે જે અંદર પરમાનંદ ઊભો થાય છે. હવે આ પરમાનંદ એ સ્વાભાવિક છે. તો આ જે પરમાનંદ છે એ બે વસ્તુ આપે છે. એક તો ઉત્પાદક સામર્થ્ય પણ આપે છે. અંદર એક એવી સ્વરૂપ રચનાની અનંત સ્વવીર્ય પ્રતાપ ગુણનો પ્રભાવ પડે છે કે એને થાક લાગે નહીં, અને એ આનંદની એ આખા શરીરના બધા ભાગમાં એ પ્રસરી જાય છે. એટલે આત્મપ્રદેશો એકદમ ખુલ્લા થવા લાગે છે. અને જે મિશ્રસા છે, મિશ્રસા એ સંવરપૂર્વક નિર્જરા થવાને કારણે વિશ્રસામાં જાય છે. એટલે પહેલી આજ્ઞામાં એમનો જે ક્લેમ છે કે અમે તો અમારા સ્થાને બેઠા હતા શુદ્ધ સ્વરૂપે, તમે સંસારી ભાવ કર્યો એના નિમિત્તે, પરિણામ શબ્દ આપણે નથી લેતા, એના નિમિત્તે અમારે કારમણ વર્ગણાને કર્મરૂપે આવી
અને આ આત્મપ્રદેશોની આસપાસ આ કવરિંગ કરવાની ફરજ પડી એમ. એ નૈમિતિક કાર્ય થયું. હવે એ પરમાણુ જે પ્રયોગશા થયા એમાં સંસારી ભાવ પ્રત્યેક પરમાણુમાં ભળેલો છે. એટલે બીજા જન્મમાં ઉદય વખતે આ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી એ જેવો ઉદય આવશે કે એ ભાવ પેલો ખુલ્લો થશે, સંસારી ભાવ. અને એ ભાવ ભરતી વખતે આપણે આપણી જેટલી તાકાત હોય એટલી તાકાત સાથે એમાં સુખનો અભિપ્રાય આપ્યો છે કે એમાં જ સુખ છે, એમાં જ. એટલે જે ચાર સંજ્ઞા છે, આહાર, ભય, નિદ્રા અને મૈથુન, એમાં જ સુખ છે. કારણ કે પેલા સુખની તો ખબર નથી. આ તો જ્ઞાની પુરુષે કૃપા કરી અને પાણી ઉપર જે લીલ બાજી ગઈ હતી, તો જ્ઞાની પુરુષને એમ થયું કે જો પથ્થર મારવામાં આવશે તો એટલા ભાગમાંથી લીલ ખસશે, પણ આમની લીલ તો બધા પાણી ઉપર ફરેલી છે. એટલે જેવો પથ્થરના ભાગમાંથી લીલ ખસી કે બાજુમાંથી લીલ આવી અને પેસી જશે. કેટલું બધું ધ્યાન આપ્યું છે એમ. આ કાળમાં ક્યારેય ઉપાદાનની અપેક્ષા રાખવા જેવી જ નથી. આ તો આપણને નિમિત્ત એટલું પાવરફુલ મળી ગયું, નિમિત્ત એટલું બધું પાવરફુલ મળી ગયું એમ. એને કારણે એ નિમિત્તની કૃપાથી બધી જ લીલ ખસી ગઈ. એટલે સીધા જ પ્રકૃતિથી સંપૂર્ણપણે પર કરી અને સ્વમાં ડૂબાડી દીધું ચિત્તને. એટલે એકવાર એ કુંભકર્ણ નિંદ્રામાંથી જે જાગ્યો અને જે સિદ્ધ ભગવંતોને સિદ્ધ ક્ષેત્રમાં જે અનંત આનંદનો નિરંતર આસ્વાદ આવે છે, એ અહીંયા આ પાંચમા આરામો કળિયુગમાં એ આસ્વાદ એમને એક સમય માટે આપી દીધો. એને કારણે ચિત્ત ત્યાંથી ખસતું નથી એમ. અને એકવાર આ રીતે આસ્વાદ આપવામાં આવે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે, બાકી આ કાળમાં બેસે એવું નથી. કારણ કે એ અલગ છે, અલગ નિરંજન છે કે છે. એ જે આસ્વાદ ચિત્તને એક વાર આવ્યો એમ, હવે કે છે એ 3 સ્ટેજ: પ્રતીતિ, લક્ષ અને અનુભૂતિ. લક્ષ એને કહેવાય કે જે ક્યારેય ભૂલાય નહીં એમ. હવે કે છે આને કારણે શુદ્ધાત્મા થઈને હું શુદ્ધાત્મા છું એવું જે કહેવામાં આવે છે, એ એનો સ્વ અનુભવ જો શુદ્ધ ઉપયોગ આ વ્યવહારની દરેક ક્રિયામાં રિલેટિવ વ્યૂ પોઈન્ટની પહેલી આજ્ઞામાં 5 સમવાય કારણો આવી જાય છે, વ્યવસ્થિતની અંદર ક્રમબદ્ધ પર્યાય આવી જાય છે, પણ એ મહાત્માઓ માટે છે. કોના માટે છે? મહાત્માઓ માટે છે. બધું જ વ્યવસ્થિતની અંદર વ્યવસ્થિત રીતે આવી જાય છે. એટલે દાદાએ એવું મૂકી દીધું કે હવે દ્રષ્ટિ કોઈ જગ્યાએ ભાવ, દ્રવ્ય એટલે કાળ અને ક્ષેત્ર એ જે રીતે પેલું થાય અને પાછા ભાવથી અપ્રતિબદ્ધ બનાવી દીધા. હવે મહાત્માઓ ભાવ અભાવથી કેવા થઈ ગયા? પર થઈ ગયા એમ. એટલે સ્થૂલીભદ્ર સ્વામીએ જે એમને એમ લાગ્યું કે આ જ્ઞાન વિસરાઈ રહ્યું છે,
માટે એને શાસ્ત્રોમાં ગૂંથવું જોઈએ એમ. અને એમને ગૂંથવા માટે પ્રયત્ન કર્યો. એ જે દ્વાદશ અંગની જે રચના કરી, 10ની કરી શક્યા, બાકી ગુરુ માટે હિમાલયમાં જઈને જબરજસ્ત મહેનત કરી. એ બધાનો એક જ શબ્દમાં સાર કેવો હોય તો સંકલ્પ વિકલ્પ બંધ થઈ જવા જોઈએ. બસ બધા જ આગમ ગ્રંથો એમને જે મહેનત કરી કે આ વિસરાઈ ન જાય માટે શાસ્ત્રમાં ગૂંથીએ કે જેથી કરીને પછીની પેઢી એનો લાભ લે. આનો આ એક જ શબ્દમાં છે, સંકલ્પ વિકલ્પથી પર. વિકલ્પ અને સંકલ્પ સમી જાય. વિકલ્પ એટલે હું આ છું, સંકલ્પ એટલે આ મારું છે. એટલે ભરેલો માલ જેવો નીકળતો હોય કે ન હોઉં હું અને ન હોય મારું, એટલે ટોટલ સેપરેશનની બધી જ ચાવીઓ દાદા ભગવાને આપી દીધી. કારણ કે એમને ખબર છે કે આ બાળક છે, મેળો જોવા માટે પિતાની પકડાયેલી આંગળી છોડીને પાછો જતો રહેશે. અને એને કારણે વચ્ચેના જન્મોમાં આપણને સાંધો મળ્યો નહીં. માંડ માંડ આ સાંધો એમની કૃપાથી મળ્યો છે. માટે આપણે વાંદરીના બચ્ચાની માફક એને પકડી લેવાનો છે. કેટલી નિર્ભયતા હોય છે સાહેબ. અને વાંદરીના બચ્ચું ગમે તેટલી ઘેલ કરતું હોય ને, પણ એનું તમે જોજો, આપણને એમ લાગે વાંદરીની રીતે એની મસ્તીમાં છે, બચ્ચું બચ્ચાની રીતે એની મસ્તીમાં છે, પણ એવું નથી સાહેબ. બંનેનું ચિત્ત એક છે. વાંદરીનું ચિત્ત બચ્ચામાં છે ને બચ્ચાનું ચિત્ત. એટલે દાદાએ લીધું જે શુદ્ધ ઉપયોગમાં જો રહેવું હોય તો આત્માને વિલો મૂકવો નહીં. તમને જે અનુભવ કરી આપ્યો, અને શુદ્ધ ઉપયોગની કેટલી મોટી કિંમત છે જ્ઞાનીને, કે જ્યારે એક્સિડન્ટ થયો ત્યારે આ જ્ઞાની પુરુષનું વાક્ય છે, એક્સિડન્ટ થયો એ ખોટ નથી, શુદ્ધ ઉપયોગ ચૂકાય એ ખોટ છે. તો શુદ્ધ ઉપયોગની કેટલી એમની અંદર કેટલી કિંમત હશે એમ. અને શુદ્ધ ઉપયોગ સિવાય આપણે બીજનો ત્રીજ ચોથ પાંચમ કશું થાય. એટલે દાદા ભગવાને લીધું આ આક્રમની ગાડી જીતેન્દ્રિય જીનથી શરૂ થઈ અને ક્ષીણમો જીનના સ્ટેશને અટકી જાય. ખબર ન પડે એ રીતે કહે છે. એટલે કહે છે પગ ચાલતા હોય એની પ્રત્યેક, આમ તો જો ઊંડાણથી જોશો ને તો બ્લડ સર્ક્યુલેશન, હાર્ટબીટ, આંખનો આમ પલકારો થતો હોય, આ વાણીના જે શબ્દો બોલાતા હોય એના ઉપર ઉપયોગ, બધા ઉપર શુદ્ધ ઉપયોગ ગોઠવી દીધો હોય તો સંપૂર્ણ ચિત્ત તે હાજર રહેતું હોય છે ને એટલો પરમાનંદ રહેતો હોય છે કે બિયોન્ડ ઇમેજિનેશન. અને એ નહીં કરવામાં આવે તો હિસાબો પેન્ડિંગ થશે નહીં. આહાર વખતે, આ વિહાર વખતે, ચાલતી વખતે આપણે જો શુદ્ધ ઉપયોગ ન રાખ્યો તો એક ક્ષેત્ર જોડેનો એટલો હિસાબ પાછો પેન્ડિંગ રહેશે અને ફરીથી પાછું આ ચાલવાનું રહેશે જ. એટલે એવો સંયોગ આવશે. આહાર વખતે જે આહાર છે એ આહારના તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ અને એ આહારને કોણ માણે છે એ માણનારને પણ જાણનાર જુદો રહી અને સંપૂર્ણપણે શુદ્ધ ઉપયોગથી જાણશે ત્યારે આ આહાર સંન્યામાંથી નીકળ. બાકી એનો એ આહાર ફરીથી
એ લમણા આવ્યો જ સમજો એનો આના આ ચહેરા, એટલે આંખ જ્યારે આમ જોતી હોય ત્યારે શુદ્ધ ઉપયોગ પૂર્વક જો જોવામાં આવે તો સામેનામાં અહીંનો શુદ્ધાત્મા અને સામેનામાં શુદ્ધાત્મા, તો આ ચહેરો જોવાનો જે પૂર્વનો જે ભાવ કર્યો છે એ જે ઉદયમાં આવ્યો એ ભાવમાંથી મુક્ત થશે. નહીં તો આનો આ ચહેરો તડબૂચ ફરી ફરી જોવું પડશે. બહુ મોટું જોખમ. શુદ્ધ ઉપયોગ સિવાય કોઈ, શ્રીમદજીએ કહ્યું, વમન કરવા જેવી પણ જગ્યા નથી. અને તો પણ આ ભોગવટો, એટલે દાદાએ કહ્યું મોટી ગનેગારી છે. આ ગનેગારીમાંથી છૂટવું હોય તો શુદ્ધ ઉપયોગ સિવાય બીજો કોઈ આરો નથી. અને શુદ્ધ ઉપયોગથી જ ચારિત્ર મોહ એ ખલાસ થશે. અને શુદ્ધ ઉપયોગમાં રહે એનો સમભાવે નિકાલ કુદરતી ક્રમે થતો હોય છે. શુદ્ધ ઉપયોગમાં રહે એટલે વિષમ ભાવ થવાનો કોઈ સવાલ જ નથી. એને અંદર શુદ્ધાત્માનો આનંદ જ એટલો આવતો હોય કે એ આનંદની અંદર જ એના આનંદના પરમાણુઓ આ ટ્રાન્સપરન્ટ બોડીની બહાર એટલા જતા હોય કે એને અશાતાનો ઉદય હોય કે શાતાનો ઉદય હોય. આપણે જે લેબલ મારીએ છીએ ત્યાં ભૂલ થાય છે, અશાતાની કે શાતાની. બાકી દાદાએ તો કહ્યું સંયોગ છે ને શુદ્ધાત્મા. સંયોગ છે ને, અને સંયોગ સ્વભાવે કરીને કેવો છે? વિયોગી છે. અશાતા વખતે એટલે પોતાનું સ્વરૂપ કેવું છે? અવ્યાબાદ. નિશ્ચય વ્યવહાર ચરણ વિદ્યામાં કહ્યું પોતાનું સ્વરૂપ કેવું છે? ક્યારેય એને બાધા પીડા સ્પર્શી શકે નહીં, હાજર જ ન રહી શકે. અંધારાએ આવીને એવી ફરિયાદ કરી કે આ સૂર્યનારાયણ મારી પાછળ પડ્યા છે કે મને જંપીને રહેવા દેતા નથી, સુવા દેતા નથી. મારું આખું રાજ્ય કેવું કરે છે ને ભાઈ. પેલો કહ્યું એનું બોલાવી લાવો ને સીધો કરી દઉં. હવે અંધારું સૂર્યનારાયણ બોલાવા સી રીતે જાય? એ તો અજવાળું થઈ જાય. પોતાનું સ્વરૂપ એવું અવ્યાબાદ છે કે અંગારા ઉપર અથવા બરફના પહાડ ઉપર અંગારા પડે તો બરફને કશું ન થાય, અંગારા આવડા ઓલવાઈ જાય. અશાતા વેદનીય અને શાતા વેદનીય ને આ વેદનીય કર્મને કારણે આ અવ્યાબાદ સ્વરૂપ એ આવરાયું છે. અવ્યાબાદ સ્વરૂપ આવરાયું છે કે છે વેદનીય કર્મને કારણે. એ વેદનીય કર્મ ત્યારે ખલાસ થશે કે શાતા વખતે. શાતા વખતે એટલે દાદાએ લીધું કે શુદ્ધ ઉપયોગ ક્યારે ચૂકાય છે? કે જ્યારે ટેસ્ટ પડી જાય ત્યારે. એને અંદરથી ગમે એવો સંયોગ આવે એટલે બે વેવાણો ભેગી થાય અને વાતે વળગે એટલે શુદ્ધાત્મા જોવાનું અને શુદ્ધ ઉપયોગ કેવું થઈ જાય? વાતો બહુ સારી થાય એમ. એટલે શુભમાં રહે, ટેસ્ટ પડે, મનગમતી વાનગી પૂર્વની અંદર જે પુણ્યનું રોકાણ કર્યું છે એને કારણે આવે અને આવતાની સાથે જ તમે જુઓ રસેન્દ્રિય એ સંપૂર્ણ 100% કામ કરતી થઈ જાય. બધા રસો એમ. એ વખતે કહે છે
અંદર જે સેન્સેશન થાય ત્યાંથી માંડીને બધું જ શુદ્ધ ઉપયોગની અંદર રહેવું જોઈએ. આ જ્ઞાની પુરુષની કૃપા છે કે નિરાહારી ખુલ્લો કરી આપ્યો. કોઈ કાળે કોઈની આ તાકાત નથી કે નિરાહારી ની ઓળખ કરી આપે. માટે કે છે જ્ઞાની ચાહે સો કરી શકે, આ બીજા કોઈ કરી શકે નહીં. હવે એ નિરાહારી આહારને જે માણે છે એ આહારીને પણ આપણા માર્ગમાં જે માણે છે એને કશું કરવાનું નથી. પણ જાણનાર વધુ ને વધુ ખુલ્લો થાય તો સિદ્ધિ સાતમ આઠમ નોમ અને ક્ષીણમો થશે એટલે પછી દસમ આવશે ને પછી તો સડસડાટ આગળ જવા લાગશે આખું એમ. એટલે અંદર જે જાણનારો છે નિરાહારી, એ નિરાહારી જેટલો ખુલ્લો થશે અને એના પ્રકાશમાં આહારી જેટલો ઓળખાશે, આહારી જેટલો ઓળખાશે, જેટલો દેખાશે અને જેટલો જણાશે અંદર, અને એમાં જેટલો આહાર જણાશે એના પરમાણુઓ એ પરમાણુ કહે છે એટલી સંવરપૂર્વકની નિર્જરા થશે અને પોતાનું સ્વ સ્વરૂપ દર્શન અને જ્ઞાન બંને ગુણો ભેગા થશે. એટલે દાદાએ લીધું કે શુદ્ધ ઉપયોગ જેવો જ્ઞાન ગુણ ફંક્શનલ થાય છે કે સર્વવીરતિ શરૂ થઈ જાય છે. જ્ઞાનનું પરિણામ જ વીરતિ છે. જ્ઞાનનું એટલે છઠ્ઠા ગુણે ગુણ સ્થાને કે સાતમા ગુણ સ્થાને કે એની મેળે આરોહણ થવા લાગે છે વ્યવહારથી અંદર એમ, અને શુદ્ધાત્માનો ચોપડો ભરાવા લાગે છે. અત્યાર સુધી આપણે પ્રકૃતિના પક્ષે હતા. કોના પક્ષે હતા? પ્રકૃતિના પક્ષે. તો પ્રકૃતિના પક્ષે હતા એટલે પ્રકૃતિનો ચોપડો ભરાતો હતો, ક્રેડિટ ડેબિટ અને એ બધું અહીંયા રહેતો હતો. હવે દાદા ભગવાને પ્રકૃતિના પક્ષમાંથી ખસેડી પર કરી અને શુદ્ધાત્મા સ્વરૂપની અંદર આપણને મૂકી દીધા એ. અને પાછું કેવું કહ્યું? સંસ્થાપિત રહો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. પર છે, પર છે એટલે આ પર શબ્દ બોલતાની સાથે જ આપણા દર્શનની અંદર જેમ મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠોકાયા અને તરત જ એમના દર્શનની અંદર અગાઉના ભવની અંદર જે રાજાના ભવમાં એમને સંગીતવાળાના કાનમાં જે શિશુ, અને આ રાજા થવામાં તકલીફ છે. રાજા નથી એટલે બહુ સારું છે. રાજા હોય તો એકદમ આમ બોલે ને એની જોડે પેલા લોકો હરીફાઈમાં દોડે, કારણ કે જે પહેલો દોડે એને ઇનામ મળે રાજાને. એટલે એ કહે કે શિશુ રેડો, એટલે બધા જઈ અને શિશુ રેડી. પછી તરત એમને ખ્યાલ આવ્યો કે આ નહોતું કરવા જેવું. પેલા કે તમારી આજ્ઞા લો. હવે આપણે રાજા નથી તે સારું છે. જો હોત ને તો ઘરમાં દાદાએ લીધું. આ કાળમાં તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુ ન મળે તો તમારે માનવાનું કે તમારો પુણ્યોદય છે. નહીં, કારણ કે અંદર એવી ખોરી દાનત વાળો અંદર બેઠો છે અહંકાર, કે મોટા મોટો ચીટર છે એમ. એટલે એનું ચાલે
તો કેટલી ઈચ્છાઓ કરે એમ. દાદા કહે છે ઈચ્છા સમી જશે એટલે વસ્તુ આવશે, એથી એ મોટો પુણ્યશાળી, કે જેથી કરીને એમાં રુચિ રહે. અને મહાત્માઓની આ દશા છે, જોજો. એ હેન્ડલ મારે એ વખત ગાડી સ્ટાર્ટ જ ન થાય, એટલે મૌલિક વિચારમાં પડે એમ કે કરતાપણાની ક્રિયાથી કશું થતું નથી. એટલે મહાવીર સ્વામીને દર્શનમાં એ વખતના જે ભાવ થયેલા એનું આ ફળ છે એવું આવ્યું એમ. એટલે આ કેવું છે હવે પર છે એમ. એટલે જેવો સંયોગ આવે, અને તમે જુઓ દાદા ભગવાનના તો એટલા બધા પ્રસંગો છે અને જ્ઞાની પુરુષના એટલા બધા પ્રસંગો છે. હમણાં કનુ દાદાજીની જોડે અમે બેઠા હતા, તે કેટલાય બધા રિલેટિવના કેસો આવે એમ. એટલા બધા દાદા ભગવાનના તો પ્રસંગો છે કે કેટલાના એ કામ થઈ ગયા છે. તો એ એક્સિડન્ટનો સ્થૂળ સંયોગ ન વાંચી શકે, અને એમને તો અણસાર પણ આપ્યા. એમને એક્સિડન્ટનો સંયોગ ખસેડ્યો આ વિતરાગ ભગવંતની વિતરાગતાના દર્શન કરવાના છે. ખસેડવાનું સામર્થ્ય હતું. મહાવીર સ્વામી એમની હાજરીમાં એમનો જ એક વખતનો પટ શિષ્ય એ એમના પક્ષે પેલા બોલતા હોય અને એમને તેજો લેસા મૂકે, આપણને આપણા પક્ષે કોઈ બોલતું હોય અને એના ઉપર કોઈ ઘા કરે અને આપણે શાંતિથી શુદ્ધ ઉપયોગ પૂર્વક કેટલી આત્મ જાગૃતિ માગી લે છે. નહીતર અહંકાર ડિસ્ચાર્જ ઉભો આપોપ ઊભું ન થાય. જગત શું કહેશે? જગત કે તમારી હાજરીમાં તમારા તરફેણમાં બોલનારાને તમે સાચવી ન શક્યા તો હવે કોઈ તમારી તરફેણમાં રહેશે જ નહીં. લોક ડર, લોક સંજ્ઞા, લોક આબરૂ બધું તૂટી ગયું હોય એ શુદ્ધ ઉપયોગમાં રહી શકે છે સાહેબ. એ સિવાય આ તો બહુ ઊંચી વસ્તુ છે. તો કે છે દાદાએ બીજું લીધું સામે પક્ષે કે જો એ વખતે આહાર વખતે શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ છે. જાગૃતિ રહે ને તો એ સારું છે. જાગૃતિ રહે તો એ સારું છે અંદર. પણ આપણને આપણા સમાન ધર્મી મળી જાય ને એટલે પેલા આગ્રહ કરે ને અહીંયા આગ્રહ કરે ને એટલે જાગૃતિ જરા ધીમે ધીમે કેવી થાય? ડાઉન થતી જાય છે. હવે કે છે શુદ્ધ ઉપયોગમાં નહીં રહો તો આ ભોગવટો પેન્ડિંગ રહેશે. કર્મ બીજ નહીં પડે એવું દાદાનું કહેવું છે. પણ કોના માટે? કર્તા પદનું આરોપણ નથી કરતા એના માટે. હું ખાઉં છું એવું હવે મહાત્માઓને રહ્યું નથી. જો ઊંડે ઊંડે હજુ એ અધ્યાસ કામ કરતો હોય તો એ વિચારવા જેવું છે. દાદાનું એક એક વાક્ય એ એન્કરેજમેન્ટ માટે છે અને ચેતવણી માટે છે. એની અંદર જૂના અધ્યાસમાંથી એમ હું શુદ્ધ ઉપયોગમાં રહે તો કરતાપણાને અવકાશ નથી. એ સિવાય કરતાપણાના પડઘા પાછું કામ કરવા લાગે છે. એનાથી આનંદ ઓરવાઈ જાય છે. બીજું તો કે જો દાદા ભગવાનને તો ગેરંટી આપી પણ અમારી આજ્ઞામાં રહે એની અમારા માટે જવાબદારી છે એની અંદર. અને આજ્ઞામાં રહેનારને અંદર એવું ઉઘડશે કે એ જવાબદારી અમારે લેવી જ નહીં પડે. એ એની મેળે આખા વર્લ્ડમાં
જવાબદારમાં જવાબદાર માણસ તરીકે એ બહાર આવશે એમ એની અંદર. એટલે અમારે કશું આગળ કરવું પડશે નહીં. હવે જે આ આહારનો જે પ્રસંગ છે એ કમ્પલસરી છે, માટે આનો શુદ્ધ ઉપયોગમાં આની ગોઠવણી બહુ જરૂરી છે કે છે એની અંદર શુદ્ધ ઉપયોગની અંદર આહારનું એવો નિહાર લીધો એમ. નિહાર કરે છે અને હું નિર્નિહારી માત્ર તેને જાણું છું કે જે જેવા ભાવે અને જેવા ભારે જેટલા ફોર્સથી ભાવ કર્યો હોય એટલા ફોર્સથી પરમાણુઓ કાર્બન વર્ગણાઓ એ આવીને ગોઠવાઈ ગયા હોય પ્રયોગશા, અને બીજા જન્મમાં એ મિશ્રશા થાય અથવા તો દ્રવ્ય કર્મ રૂપે અને નો કર્મ રૂપે આવે. એ વખતે એના દર્શનમાં આવવું જોઈએ કે રાત્રે સૂતી વખતે 4 ગ્લાસ પાણી પીધું હોય અથવા 5 ગ્લાસ શરબત પીધો હોય તો 2 વાગે યુરિન જવા માટે ઊભા થવું પડે. ઊભા થવું પડે એ વખતે એના લક્ષ્યમાં આવવું જોઈએ કે આ શાનું પરિણામ છે. આ જે ભોગવટો આવ્યો એ કયા વિભાવ ભાવનો ભોગવટો, અને આ ભોગવટો શુદ્ધ ઉપયોગ પૂર્વક એનો નિકાલ નહીં થાય અથવા તો નિવેડો નહીં આવે. નિવેડો એટલે ખ્યાલ છે ને, કેટલોક એવું આમ ખેંચતાણ થતી હોય એટલે ડાયો માણસ કહે કે મૂકી દેવાનું ઉપર વાત, કાલે આપણે મળીશું ને બધું કરી થઈ જશે એમ. નિવેડો લાવી દેવાનો છે. એટલે એ વખત તરત એના દર્શનમાં આવે કે આ પેલા વિભાવ ભાવનું જેટલા ફોર્સથી પીધું એટલા ફોર્સથી થાય કે નહીં. એની અંદર નિહાર કરે છે અને હું નિર્નિહારી. એ વખતે જો શુદ્ધ ઉપયોગ ન રાખ્યો તો આ પુનઃ પેન્ડિંગ થઈને પાછો કરવો જ પડશે આનો નિકાલ. દાદાએ તો કેટલું, અને જો શુદ્ધ ઉપયોગ પૂર્વક એ વખતે શુદ્ધ ઉપયોગમાં રહેવામાં આવે તો એ ક્રિયા વખતે પણ જ્ઞાન દર્શન વધુ ને વધુ ખુલ્લું થાય. કેટલું બધું સરળ કરી આપ્યું છે એમ કે શાસ્ત્રો જે જગ્યા માટે પ્રોહિબિટ નિષેધ કરે છે ત્યાં પણ શુદ્ધ ઉપયોગપૂર્વક હોય તો કે છે જ્ઞાન દર્શન એટલે બીજમાંથી તી ચોથ પાંચમ આ બધું થયા જ કરે. એટલે આપણે જો પૂનમ કરવી હોય તો આ શુદ્ધ ઉપયોગનો મહિમા અત્યંત જરૂરી છે. કોઈના વિશે જ્યારે આપણે કમ્પ્લેન કરીએ છીએ ત્યારે શુદ્ધ ઉપયોગ ચૂકાઈ જાય છે. કોઈના પણ વિશે એમ, કારણ કે એમાં કરતાપણું. એટલે દાદાએ લીધું નો કમ્પ્લેન નો ક્વેશ્ચન. આ સંયોગો કેવા છે? પર છે, મારા નથી. હું શુદ્ધાત્મા નથી. જવાબદારીમાંથી છૂટાઈ શકે એવું નથી પાછું. કારણ કે ગયા જન્મમાં વિભાવ ભાવ કોને કર્યા? એને કર્યા. જ્ઞાનીને પૂછ્યા સિવાય માલ ભર્યો એમ. જ્ઞાની પૂછ્યા સિવાય એક વિભાવ ભાવ, એક જ વિભાવ ભાવ એ કેટલો બધો સંસાર વધારી દે છે. અને એ વધેલા સંસારમાંથી ઊંધી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલા પુણ્યમાંથી, જેમ ઘરમાં 5 સભ્ય હોય તો 3 ગાડી હોવી જોઈએ એમ,
એટલે શાક લેવા જવું હોય શેઠાણીને તો પેલાને લઈને જવા અલગ ગાડી, પેલા માટે અલગ ગાડી, આના માટે અલગ ગાડી, પુણ્ય ખર્ચ્યું. દાદાએ એમાંથી બચવાનો રસ્તો બતાવી દીધો. ફાઇલ નંબર 1 ડ્રાઇવિંગ કરે છે, હું શુદ્ધાત્મા એને જોઉં જાણું છું. કેટલો સહેલો રસ્તો એમ. એવું દરદાગીના ઝવેરાતના ત્યાં હોય, ઝવેરીની દીકરી હોય, ચારેય બાજુએ ઝવેરાત હોય, એ પહેરતી વખતે જો શુદ્ધ ઉપયોગપૂર્વક પહેરશે નહીં અને શુદ્ધ ઉપયોગપૂર્વક કાઢશે નહીં તો ફરી ફરી પહેરવાનું ન પાછો સંયોગ ઊભો રહેશે. દાદાએ લીધું સંયોગો છે ને શુદ્ધાત્મા છે, પર છે એટલે મારા નથી. કોના છે? ફાઇલ નંબર, પણ ફાઇલ નંબર 1ના જ્યુરિડિક્શનના એ નથી. નહીતર તો આપણે ફાઇલ નંબર 1 ને પાછું કોણ એ કેવા છે? પાછા પરાધીન છે. અહીંયા દાદા ભગવાનનું મોટું સૂત્ર રહ્યું છે, નિશ્ચયથી ચેતન તત્વ શુદ્ધાત્મા અકર્તા છે. આ બરાબર જો ફિટ ન થાય ત્યાં સુધી આ શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ ઉપર પણ ઉપયોગની ગોઠવણી કે જે કેવળ જ્ઞાન ખુલ્લું કરે એ સમજમાં બરાબર ફિટ નહીં થાય. દાદા ભગવાને કહ્યું કે નિશ્ચયથી બાય ફેક્ટ શુદ્ધાત્મા હું ચેતન તત્વ કેવું છે? અકર્તા છે. પણ કોનું અકર્તા છે? તો પરદ્રવ્ય પરક્રિયા જે છે એનું કેવું છે? અકર્તા. સ્વક્રિયાનું અકર્તા નહીં. એ તો જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ. એની જે જ્ઞાન ક્રિયા દર્શન ક્રિયા એનો ઉપયોગ ઉપયોગ છે એની અંદર, એ તો ફંક્શનલ થવું જોઈએ. પણ પરક્રિયા તો નિશ્ચયથી ચેતન અકર્તા છે એવું નક્કી થવું જોઈએ. હું કેવું છું? એટલે દાદા ભગવાને લીધું. જો આરતીમાં આવે છે, દાદા ભગવાનની આરતીમાં 3જી આરતી, અને એમને કેવળ દર્શનની વ્યાખ્યા આપી, જગતને પોસાયા પણ હું કશું જ કરતો એવો નિરંતર ખ્યાલ રહેવો. નિરંતર, વચ્ચે ગેપ પડશે તો ચાલશે તો બધું પીસી જ આવશે. નેક્સ્ટ વર્ષ બધું કેવું આવશે? પીસી જ. અત્યારે જેમ પીસી જ પડી ગયા ને એને એવો પીસી જ થશે. અને ખ્યાલ એ શબ્દ બહુ મોટો છે. એવરીવેર એટ એની ટાઈમ એટ એની પ્લેસ એ રહેવું જ જોઈએ. અને ખ્યાલ કે છે એટલે કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ સંયોગોની હોય, કોઈ પણ મારફતે થતી હોય, ફાઇલ 1ના દ્વારા થતી હોય કે બીજા કોઈ નિમિત્તો દ્વારા થતી હોય, વૈયક્તિક હોય કે સામુદાયિક હોય, તો પણ એની એ વખતે નિરંતર ખ્યાલમાં હોય કે જગતને પોસાય યા ન પોસાય પણ હું કરતા નથી. આ ક્રિયાનો તો કેટલી બધી જાગૃતિ અને ગર્વરસ, શ્રીમદજીએ શબ્દ વાપર્યો છે, ગર્વરસ લીધા સિવાય આ કાળમાં કોઈ રહી શકે જ નહીં. થાય છે ક્રિયા ઉદય કર્મથી, પણ દરેક એનો ગર્વરસ લે છે કે હું કમાઉં છું, સારું થાય તો, શુભ પરિણામ આવે તો. એમ આપણા માર્ગમાં તો સારું ખોટું રહ્યું જ નહીં. સંયોગો છે ને શુદ્ધાત્મા છે. એગો મે સાસો, હું એક શાશ્વત શુદ્ધાત્મા આત્મા છું અને જ્ઞાન દર્શન મારા મુખ્ય ગુણો છે.
બાકીના બધા બહારના બહિરા ભાવ છે. અને આ બહિરા ભાવ સંયોગ રૂપે આવે છે. કર્મ સીધું આવતું નથી, નહીતર તો આપણે પકડી પાડત. એ પરિસ્થિતિના પોશાકમાં આવે છે, સંયોગોના પોશાકમાં આવે છે. એટલે તરત આપણે એને ઓળખી પાડવું જોઈએ કે આપણે જે કંકુતરી લખેલી એને કારણે આ યજમાન આવીને ઉભા રહ્યા છે, મહેમાન આવીને. જોજો, નિશ્ચયથી ચેતન અકર્તા છે, તો નિશ્ચયથી કરતા કોણ છે? આ દાદા ભગવાનની શોધ. અને શ્રેણી 3માં 5મું આ સૂત્ર આપેલું છે. તો કરતા કોણ છે? કારણ કે દાદા ભગવાનની આ ખૂબી છે જ્ઞાની પુરુષની, કે સર્કિટ પૂરું થવું જોઈએ, પ્રશ્નાર્થ રહેવો જોઈએ નહીં. નિશ્ચયથી જો ચેતન કરતા હોય તો નિશ્ચયથી કરતા કોણ છે? તો બે તત્વોની આ રમત છે, ચેતનની છે અને પૂતગલ પરમાણુની છે. એટલે આપણને સામાન્ય રીતે થાય કે ભાઈ નિશ્ચયથી પૂતગલ પરમાણુ એના કરતા છે એમ. પણ કોઈ આ જગતમાં સ્વતંત્ર કરતા જ નથી. આ પાછું દાદા ભગવાનની શોધખોળ છે. અને કરતા સિવાય જગત થયું જ નથી. નિશ્ચયથી પૂતગલ કરતા છે, પણ કોઈ સ્વતંત્ર કરતા નથી. જો એ સ્વતંત્ર કરતા હોય તો તમને મુક્ત થવા જ ન દે. બધા જો સ્વતંત્ર કરતા હોય, બધી ફાઇલો એકબીજાને, એમાં દાદા ભગવાને સ્વતંત્રતાનો સનાતન સિદ્ધાંત ખુલ્લો કર્યો. આમાં સ્વતંત્રતાનો સનાતન સિદ્ધાંત. પોતે સંપૂર્ણ સ્વતંત્ર છે, અંદરથી સર્વાંગ શુદ્ધ છે, સંપૂર્ણ શુદ્ધ છે. કે છે કોઈ જીવ કોઈને ક્યારે આડખીલી કરી શકે નહીં. આપણને એવી માન્યતાઓ છે કે આ અડચણ કરે છે ને આ આડખીલી કરે છે ને. દાદાએ લીધું, કોઈ જીવની સત્તા નથી, પણ આપણે જો આડખીલી કરીએ છે તો કે છે એ હિસાબ રૂપે આગળ આવવાની. તો એમાંથી મુક્ત ક્યારે થવા છે? શુદ્ધ ઉપયોગ હશે તો કે છે એમ. એટલે નિશ્ચયથી પૂતગલ પરમાણુ કરતા છે, પણ નૈમિતિક કરતા એટલે સૂર્યનારાયણ અને સમુદ્ર એક ક્ષેત્ર અવગામાં અંદર પૂતગલ પરમાણુઓ એટલા બધા ખીચોખીચ ભરાયા છે કે જેવો જીવભાવ કરે કે એટલા બધી અનંત સંખ્યામાં છે કે તરત જ 8 પ્રકારના કર્મોના રૂપમાં એ ત્યાં સેટ થઈ જાય છે. પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ ઇમિડિયેટલી થાય છે. બહારથી પરમાણુ લાવવાની જરૂર જ નથી પડતી. એટલા બધા અંદર ખીચો ખીચ છે કે છે. એટલે જેવો જીવભાવ થયો તો કે જે જીવભાવના નિમિત્તે આ થાય છે, સ્વતંત્ર કરતા નથી. હવે જીવભાવ કેમ કરે છે? હો ઊંધો તો કે જે એકંદ્રિયમાંથી આવ્યો, દ્વિઇન્દ્રિય, તીન્દ્રિય, તારે કે છે એ પેલી સંજ્ઞા લઈને આવ્યો છે 4, પછી 5 ઇન્દ્રિયોના વિષયો એની અંદર એમ, અને અજ્ઞાન. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.